ધોરાજીમાં મૌલા અલી મદદ ગ્રુપ અને દસ્તગીર ટ્રસ્ટનો મેગા મેડિકલ કેમ્પ સફળ. વિવિધ રોગોના 200થી વધુ દર્દીઓને નિઃશુલ્ક સારવાર. ધોરાજી શહેર ખાતે મૌલા અલી મદદ ગ્રુપ અને દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી હોસ્પિટલના સહયોગથી એક ભવ્ય ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાભાવી કેમ્પમાં 200થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો, જેમણે નિઃશુલ્ક નિદાન અને દવાઓ મેળવી હતી. આ કેમ્પમાં વિવિધ રોગોના નિદાન માટે નિષ્ણાંત ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી, જેમાં આંખના સર્જન ડોક્ટર જયેશ વેસેટિયન, મેડિકલ ઓફિસર બાળકોના ડોક્ટર અંકિતાબેન સાવલિયા, સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર ભૂમિબેન પટેલ, એમડી ડોક્ટર શિવાનીબેન જાની અને બીપી ડાયાબિટીસ નિષ્ણાંત ડોક્ટર જેનિસ કથિરિયા પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી. હું મોહમ્મદ કાસમ ઘરાણા, હું બારપુરા રોનક સ્કૂલમાં અમારે આજે મૌલા અલી ગ્રુપ તરફથી એક સેવાકીય પ્રોગ્રામ રાખેલ, જેમાં ટોટલી ગરીબ બધાને ફ્રી સેવા આપેલ દવા માટે, અને જે પણ દવા અને ડોક્ટરો છે તેમને ફ્રી સેવા આપી અને એ લોકોએ એમનું કામ બજાવે છે. એમાં મૌલા અલી ગ્રુપનો મોટો ફાળો છે. આ કેમ્પને સફળ બનાવવા માટે મૌલા અલી મદદ ગ્રુપ અને દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં બાવામિયા બાપુ બુખારી, અનવર હુસૈન બુખારી, હાજી ગફારભાઈ, હાજી જાહિરભાઈ ખલીફા, દાઉદભાઈ પિંજરા, રફીકભાઈ બાદશાહ, અહેમદભાઈ મકવાણા, વૈભવભાઈ શાહ, હાજી ફૈસલભાઈ ચૌહાણ, હાજી ઉવેશભાઈ ખલીફા, મમુ બાપુ, અદાનભાઈ ખલીફા સહિતના સભ્યોએ સક્રિય યોગદાન આપ્યું હતું. હું ડોક્ટર જયેશ વેસેટિયન, એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજ રોજ દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી અને સરકારી હોસ્પિટલના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. આજે આ કેમ્પમાં આંખના રોગ, ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન, પીએમ જયની સેવાઓ અને એમડી મેડિસિન ફિઝિશિયનની સેવાઓ ઉપલબ્ધ છે. અંદાજિત લોકો લગભગ 200 જેટલા દર્દીઓ લાભ લે છે. સરકારનો અત્યારનો મેઇન આશય છે કે છેવાડાના લોકો સુધી, જે હોસ્પિટલ સુધી આવી નથી શકતા, એને પ્રાઇમરી ગાઈડ કરી અને હોસ્પિટલ આપણે લાવી શકીએ, એ જ ઉદ્દેશ છે. નિયમિત ધોરણે આવી રીતે આરોગ્ય શિબિરનું આયોજન થાય તો છેવાડાના લોકો સુધી, સ્લમ્સ એરિયામાં પણ આપણે પહોંચી શકીએ. તમામ સંસ્થાનો અત્યાર સુધી આ વર્ષનો અમારો તો એક જ કેમ્પ છે. આપણી પાસે કન્સલ્ટન્ટ સર્વિસીસ જે ખરી સ્પેશિયાલિસ્ટ હજુ હમણાં 2-3 મહિનાથી જ આવે છે, હવે રેગ્યુલરલી કરવામાં આવશે. આ કેમ્પની મુલાકાત ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, ખલીફા સમાજના પ્રમુખ હાજી રફીકભાઈ અબ્દુલભાઈ નાલબંધ, કાસમભાઈ ખુરશી તેમજ અન્ય સામાજિક અને રાજકીય આગેવાનોએ લીધી હતી. નગરપાલિકાના સભ્ય હાજી આલમિયા બાપુ અને ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર હાજી ઇમરાનભાઈ ખલીફાએ પોતાની યાદીમાં આ સફળ આયોજન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે 13 તારીખના રવિવારના ધોરાજીના બારપુરામાં રોનક સ્કૂલમાં દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટ અને મૌલા અલી મદદ ગ્રુપ, જે હર વખતે હર પ્રોગ્રામમાં હર રીતે સેવાકીય પ્રવૃત્તિ કરતા આવે છે, એવું મોટું ગ્રુપ છે કે જે કોઈ પણ પ્રોગ્રામમાં અગ્રેસર હોય છે. એ લોકોએ આજે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન બારપુરા રોનક સ્કૂલમાં કરેલ છે, જેમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો, હાડકાના ડોક્ટર, આંખના ડોક્ટર અને ગાયનિક તે બધા ડોક્ટરો આવે છે, અને તેનો આજુબાજુ વિસ્તારની બધી દર્દીઓએ પૂરેપૂરો લાભ લીધેલ છે. અને સારી એવી પ્રવૃત્તિ મૌલા અલી મદદ ગ્રુપ તરફથી રફીક બાપુ, આલમદાર બાપુ, બાવા બાપુ અને મમુ બાપુ અને એમના આખા ગ્રુપ તરફથી એ આયોજન કરવામાં આવે છે. અને સારો એવો પ્રોગ્રામ આજે થયેલ છે, જેમાં તમામ લોકોએ ભાગ લીધેલ છે. અને રોનક સ્કૂલના જે સંચાલક છે મોહમ્મદભાઈ ઘરાણા, તેમનો તો એમને સારો સપોર્ટ છે. એટલે આજનું આ મેડિકલ કેમ્પ, ફ્રી મેડિકલ કેમ્પ દર્દીઓ માટે મૂકવામાં આવે છે, અને એમાં સારો બધાનો સહકાર મળે છે. રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી.